ઉમંગ એપ્લિકેશનમાં પીએફના બધા જ કામ કેમ બંધ છે? રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવી કે ઉમંગ એપ્લિકેશનમાં પીએફના બધા જ કામ કેમ બંધ થઈ ગયા અને હવે આપણા ચેનલ ઉપર પીએફના બધા જ કામના વિડીયો જેમ કે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટેનો વિડીયો અથવા તો તમારે ઘરે બેઠા તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની તેમજ પાન કાર્ડની કેવાયસી કરવી હોય તો એના ઉપરનો વિડીયો પણ આપણા ચેનલ ઉપર જોવા મળી જશે। એટલે હવે આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લઈએ અને પછી એમાં આપણે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લઈએ એટલે પછી ઈપીએફઓની બધી જ સર્વિસ તમને જોવા મળી જશે। અત્યારે એમાંથી યુએએન એક્ટિવેશન, યુએએન અલોટમેન્ટનું કામ ચાલુ છે અને જો તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું હોય તો એનું કામ પણ ઉમંગ એપ્લિકેશનમાં અત્યારે ચાલુ થઈ ગયું અને બાકીના કામ તમે વેબસાઇટની મદદથી કરી શકો। અત્યારે હવે જો તમારે તમારો યુએએન નંબર એક્ટિવેટ કરવો હોય તો યુએએન એક્ટિવેશન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી અને પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું એટલે તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે અને પછી જો આપણે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને એમાં તમને એવું જોવા મળી જશે કે વેબસાઇટ અપડેટ થઈ ગઈ અને હવે અત્યારે બધા જ પીએફના કામ ચાલુ થઈ ગયા। એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું। એના પછી નીચેની તરફમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવું આપણે એપ્લાય નાવ ઉપર ક્લિક કરીએ એના પછી મોબાઈલમાં અત્યારે વેબસાઇટ ઓપન નથી થતી। જ્યારે મેં વેબસાઇટ ઓપન કરી તો ઓપન નથી થતી અને આપણે કાલે જ્યારે વેબસાઇટ ઓપન કરેલી હતી ત્યારે વેબસાઇટ ઓપન થઈ ગઈ અને ક્લેમ એપ્લાય કરવા માટેનો ઓપ્શન પણ આપણે બતાવેલો છે કાલના વિડીયોમાં। એટલે હવે જેવી વેબસાઇટ ચાલુ થઈ જશે એટલે તરત જ તમને આપણા ચેનલ ઉપર વિડીયો જોવા મળી જશે અને હવે આપણે પીએફના રૂપિયા જોવા માટે ઈપીએફઓ પાસબુકની વેબસાઇટ પણ ઓપન કરી લીધી। એના માટે ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લીધું। એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લીધું એટલે વેબસાઇટ આપણા મોબાઈલમાં ઓપન થઈ ગઈ પણ અત્યારે વેબસાઇટ સરખી રીતે હજુ સુધી ઓપન નથી થઈ એટલા માટે આપણે થોડીક વાર વેઇટ કરી લીધો। જેવો વેઇટ કર્યો એના પછી પણ રિફ્રેશ કર્યું તો પણ વેબસાઇટ ઓપન નથી થતી એટલે હવે આપણે ઘણી બધી ટ્રાય કરી લીધી તો પણ વેબસાઇટ ઓપન નથી થતી એટલા માટે અત્યારે વેબસાઇટનું સર્વર ડાઉન છે અને હવે જેવી આ વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી આપણા ચેનલ ઉપર તરત જ વિડીયો તમને જોવા મળી જશે એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે અત્યારે વેબસાઇટ અપડેટ થઈ ગઈ પણ ઉમંગ એપ્લિકેશનમાં પીએફનું કામ હજી સુધી અપડેટ નથી થયું એટલે જેવું અપડેટ થઈ જશે ઉમંગ એપ્લિકેશનમાં પીએફનું બધું એના ઉપરનો વિડીયો પણ આપણા ચેનલ ઉપર જોવા મળી જશે। અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે। અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે લિંક ઉપરથી તમે ગ્રુપ જોઈન કરી લેજો અને પછી જે પણ પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય એનો મેસેજ ગ્રુપમાં કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારું સિટી મને જણાવજો કમેન્ટ કરીને। અને હવે જેટલા પણ લોકો આપણા ચેનલને સપોર્ટ કરે છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ।